ડીજે રોકીસ્ટાર પર આદિવાસી નેતાઓ વચ્ચે જામ્યો જંગ। ડીજે રોકીસ્ટારના સમર્થનમાં આવ્યા વલસાડ સાંસદ ધવલ પટેલ। ચૈતર વસાવાને સાંસદ ધવલ પટેલે આપ્યો જવાબ। સમાજના યુવાનોને પ્રોત્સાહન આપવાના સ્થાને ધાક ધમકી કેમ? ડીજે રોકીસ્ટારના ચાર્જ મુદ્દે આપ એમએલએ ચૈતર વસાવાએ આપી હતી ચેતવણી। ડીજે રોકીસ્ટાર સમાજના લોકો પાસેથી 1.5 લાખ લે છે। ચૈતર વસાવાએ ડીજેનો બહિષ્કાર કરવાની આપી હતી ચીમકી। જો ચાર્જ ઓછો નહીં કરે તો ચૈતર વસાવાએ વિરોધની આપી હતી ચેતવણી। બેન પિન્ટુભાઈ ને પણ વિનંતી કરું છું, 1.5 લાખ રૂપિયા, 1,20,000, 1,30,000 આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો। બહુ બધી રજૂઆતો આવે છે, એટલે બેન્ડવાળા મિત્રોને પણ વિનંતી કરું છું, માપનું ડીજે રાખજો, માપનું સાઉન્ડ રાખજો, માપના કલાકાર રાખજો, પણ આપણા લોકોને પોસાય એ ભાવ રાખજો, નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી બેન્ડ વાજા પણ અમે બહિષ્કાર કરીશું। અમારા આદિવાસી સમાજનો પ્રતિભાવાન યુવાન ડીજે રોકીસ્ટારને એમને ધાક ધમકી આપી, ચેતવણી આપી અને કહ્યું કે તારે આટલા જ પૈસા લઈને ડીજે વગાડવાનું। એ રીતે જે ધાક ધમકી આપી એને અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ અને કોઈ પણ લોકો આવી ધાક ધમકી એમને આપે એમને પણ ચેતવણી આપવા માંગીએ છીએ કે કોઈ પણ આ અમારું ગુજરાત છે, અમારા કોઈ પણ યુવાનને ધાક ધમકી આપવી નહીં।